રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સંયુક્ત કિસાન મોરચા દ્વારા રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। પડતર જૂની માંગણીઓને લઈને રાષ્ટ્રપતિને સંબોધીને જિલ્લા કલેક્ટર મારફતે મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરાયું। 2021ના આંદોલનમાં સરકારે સંયુક્ત કિસાન મોરચાના સંગઠન સાથે સમાધાન કરેલ જે આજ દિન સુધી નિભાવેલ નથી, ત્યારે કરોડો ખેડૂતો પોતાના હક અધિકાર માટે કેન્દ્ર સરકાર સમક્ષ મન કરવા આંદોલનને માર્ગે જઈ રહ્યા છે। દેશની ખેતીમાં કરોડો ખેડૂતો અને મજૂરોને રોજગારી મળી રહી છે, જ્યારે ખેતી અનેક સમસ્યાઓથી ઘેરાયેલી છે। ખેતીને અતિવૃષ્ટિ, દુષ્કાળ, વાવાઝોડા, કુદરતી કમોસમી વરસાદથી નુકસાન થઈ રહ્યું છે। ખેત પેદાશોના ટેકાના ભાવ સ્વામીનાથન આયોગની ભલામણ C2+50% નફા મુજબ આપવા, તમામ ખેત પેદાશોને ટેકાના ભાવે ખરીદવા ગેરંટી કાનૂન બનાવવો, ખેડૂતો અને ખેત મજૂરોના કર્જ નાબૂદ કરવા, નવો વીજળી કાનૂન 2020 રદ કરી પાછો ખેંચવો, ખેડૂતો અને ખેત મજૂરોને માસિક વૃદ્ધ પેન્શન આપવા, ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના તળે 200 દિવસ રોજગારી આપવી વગેરે જેવી સરકારે લેખિત બાંહેધરી આપેલ છે, જે આજ દિન સુધી પૂરી કરવામાં આવી નથી, જે બાબતને લઈને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ। મારું નામ દાયાભાઈ ગજેરા, સંયુક્ત કિસાન મોરચાના ગુજરાતના સહકન્વીનર છું। આજે તારીખ 16ના રોજ દેશભરની અંદર ગામડા બંધ અને ચક્કાજામનું એલાન આપવામાં આવ્યું છે। આ એલાન એટલા માટે આપવામાં આવ્યું છે કે સરકારે 2021ના આંદોલન દરમિયાન સંયુક્ત કિસાન મોરચા સાથે જે સમાધાન કર્યું હતું એ સમાધાનની અમલવારી આજ દિવસ સુધી કરી નથી। તેને કારણે ખેડૂતોને MSPના ટેકાનો ભાવનો કાયદો બન્યો નથી, તેમજ ખેડૂતોના દેવા નાબૂદ થયા નથી। વીજળીનું ખાનગીકરણ કરવાનો 2020નો કાયદો આજે પાછો ખેંચાણો નથી, અને જે આજે નાના કામદારો છે, કર્મચારીઓ છે, એને 26,000 રૂપિયાનું પેન્શન 26,000 રૂપિયાનું લઘુત્તમ વેતન મળવું જોઈએ। આવી માંગણીઓ સાથે આ આંદોલન ચાલુ થયું છે, અને આ આંદોલન કોઈ પણ સંજોગોમાં અટકવાનું નથી, કારણ કે આ ખેડૂતો, ખેતમજૂર, કામદારના પ્રાણ પ્રશ્નો છે, અને આ પ્રાણ પ્રશ્નો માટેનું આંદોલન અમે શરૂ કર્યું છે, અને જ્યાં સુધી સરકાર માંગ નહીં માને ત્યાં સુધી એની અમે કરશું। આજે ઉપલેટાની અંદર અમે ખેડૂતો, કામદારો, ખેતમજૂરો, આંગણવાડી કર્મચારીઓ સાથે મળીને આજે જે આંદોલનનો જે ભાગ છે એમાં અમે આવેદનપત્ર દેશું અને સરકારને અમારી માંગણીઓ અંગે કાર્યવાહી કરવાની ડિમાન્ડ કરશું।